જય જવાન, જય કિસાન, જય મુરલીધર। હું સૌ કિશોર આહિર અને આજે તારીખ 14 બીજો મહિનો અને 2025। હવે આપણે વાત કરવાની છે કે આપણે જે આ ખેડૂત ચેનલ છે આપણે યુટ્યુબની અંદર, એમાં આપણે વારંવાર હવામાનની અને વરસાદની તમામ માહિતી આપતા હોય। એમાં એક સામાન્ય આપણે એક પ્રયાસ કરેલો છે ખેતીમાં એક નવું કરવાનો। જેવા ઘણા બધા ખેડૂત હોય જેની આગળ આપણે શીખ લઈ અને નવી નવી વસ્તુનો પ્રયાસ કરતા હોય અને ખરેખર ઓર્ગેનિક બનાવવાનો એક પ્રયાસ કર્યો। એમાં ઘણા આપણા જે ખેડૂત મિત્રો છે જે ઓર્ગેનિક બનાવે છે તેમની વાડીએ જઈ અને 2 વર્ષ ત્યાં હું અનુભવ કરતો હતો અને મારા પાણી પ્રમાણે મને એવું લાગ્યું કે સારવારું પાણી છે તો એમાં અમુક જે બાગાયત ખેતી ના થતી હોય એના અનુસાર મેં આવું નક્કી કર્યું કે ભાઈ આપણે કાશ્મીરી એપલ બેર આવે છે, આપણે શુદ્ધ દેશી ભાષામાં વાત કરીએ તો કાશ્મીરી એપલ બોર જે આપણે ટેસ્ટિંગ લઈ ગયા ખાવામાં અને ક્યાંક ને ક્યાંક નવું વેરાયટી હતી અને નવું થતું હતું, તેના હિસાબે આપણે જે આપણે ખેતીની દુનિયામાં એક આગળ કદમ લઈ અને આ વિચાર આપણે કર્યો હતો અને એમાં આપણે સફળતાએ મળી। પણ જોકે હું એમ નથી કહેતો કે તમામ ખેડૂત આ બોર વાવો, કારણ કે મને ખબર છે મેં વાવ્યું છે એમાં ઘણી બધી મહેનત અને ઘણી બધી વસ્તુનો સામનો પણ કરવો પડે છે। પણ ક્યાંક ને ક્યાંક હું એમ સમજું છું કે કોઈ પણ ખેડૂત, સામાન્ય વર્ગ ખેડૂત હોય કે નાનો ખેડૂત હોય કે મોટો ખેડૂત હોય, કંઈક નવું કરવા ઈચ્છતા હોય ખરેખર કરીએ અને પૂરતી મહેનત કરીએ તો સફળતા મળે છે, એ 100%ની વાત છે। પણ મહેનત કરવી પડે, મહેનત વગર કંઈ મળતું નથી। મેં પણ આમાં મહેનત કરી છે અને મને સફળતા આજ છેલ્લા પરવા અને અવાર સફળતા મળે છે। અને આગળ ખરેખર મારે આ વિડીયો બનાવવાનો મકસદ એ હતો કે હું આ જે આપણા બોર તમને દેખાડું છું કે મારી વાડીની અંદર છે। હું પરવા પણ આપણે જે ભાણવડ તાલુકાના ગામ મોટા કાલાવડના પોરબંદર હાઈવે ઉપર જે ફાટક આવે છે ત્યાં પોતે હું ટૂલ બની અને જાતે વેચાણ કરું છું અને ગયા સાલ પણ મેં અહીંયા વેચાણ કરેલું હતું અને અવાર પણ વેચાણ કરું છું। એની મારે કહેવાનો મતલબ એ છે મિત્રો, તમારી સામે આ રજૂ કરવાનું કે ખરેખર આપણે ખેડૂતનો દીકરો કોઈ પણ નવી વસ્તુ કરતો હોય અને મહેનત કરતો હોય અને જો એમાં તમારા બધાનો સાથ સહકાર મળે તો ક્યાંક ને ક્યાંક આવું નવું કરવાનો ઉત્સાહ બધાને મળે। અને જે કરી અને તમામ ખેડૂતને મારે એ એક વાત રજૂ કરવી છે કે ખરેખર આવા કોઈ પણ ખેડૂત પ્રયાસ કરતા હોય અને અભ્યાસ કરતા હોય તો તમારો સાથ સહકાર મળે અને જેથી કરી અને આ એક વસ્તુ એવી છે મિત્રો કે તમે અહીંયા આવો અને આ બોર ખાઓ અને આની ક્વોલિટી અને મારી જે મહેનત એ તમે જો અને બને એટલું આગળ વધારો, જેથી કરી અને આવા કોઈ પણ ખેડૂત મહેનત કરતા હોય એને ખરેખર દિલથી આગળ વધવાનું અને આવું નવું કરવાની ઈચ્છા થાય તે અને એને સફળતા પણ મળે। એના માટે આપણે ખેડૂત એકબીજાને સહયોગ આપીએ અને સાથ સહકાર આપીએ તો ક્યાંક ને ક્યાંક આપણે જે આ ખેડૂત લાચાર કહીએ છીએ લાચારી આપણી નારીએ। અને મારો સ્પેશિયલ આ વિડીયો બનાવવાનો મકસદ એ છે કે મારે આમાં તમારો બધાનો સાથ સત્કાર જે મળે છે એ રીતે આવનારા સમયમાં પણ મળે અને હું આથી વધારે એવી મહેનત કરીશ કે તમારી સામે સારી ક્વોલિટી અને સારું ગુણવત્તાવાળું ફળ મળે। અને ક્યાંક ને ક્યાંક હું દવાનો પણ છંટકાવ નથી કરતો, હું એવી કાળજી પણ રાખું છું કે જ્યાં માણસને નડે છે ફ્રૂટ બંધાઈ ગયા પછી એ દવાનું કોઈ આપણે આમાં છંટકાવ કરતા નથી। અને અવાર ક્યાંક ને ક્યાંક પરિવારના સમસ્યા અને પ્રસંગોના હિસાબે હું પોતે અહીં જાતે વેચાણ નથી કરતો। આ ભાઈ આપણા છે મનસુખભાઈ, એમને આપણે આ બગીચો આપેલો છે અને એ વેચાણ અહીંયા કરે છે। અને ખરેખર મિત્રો જેટલો બને એટલો વિડીયો શેર કરો અને આગળ ગ્રુપમાં મોકલો, જેથી કરી અને મારી મહેનત આખા ગુજરાત સૌરાષ્ટ્રના ખેડૂત સુધી પહોંચે। અને હું એવી આશા રાખું છું કે આમાં બધા જ તમારો સહયોગ મળશે અને જેમ બને એમ સપોર્ટ આપો। હવે આપણે અંતમાં આ વિડીયો અહીં પૂરો કરી, જય જવાન, જય કિસાન, જય મુરલીધર।